વડિયા તાલુકાના લુણીધાર ગામે પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને ઝેરી બિનઝેરી સર્પ તેમજ સર્પડંખ મારે તો શું કરવું જોઈએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। અમરેલીના કુકાવ તાલુકાના લુણીધાર ગામે પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને જ્ઞાનવર્ધક સત્રનું આયોજન કરવામાં આવ્યું। લુણીધાર ગામે અશ્વિનભાઈ પડસાળાએ બાળકોને ઝેરી અને બિનઝેરી સર્પ વિશે માર્ગદર્શન આપ્યું। અશ્વિનભાઈએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે સર્પને જોતા ગભરાવું નહીં, પણ સંજ્ઞાનપૂર્વક કેવી રીતે પગલાં લેવા તે ખૂબ જ જરૂરી છે। સાથે સાથે સર્પના ડંખ પછી પ્રથમ મદદ કેવી રીતે આપવી અને તાત્કાલિક સારવાર માટે શું પગલાં લેવાના તેની માહિતી પણ આપવામાં આવી। અશ્વિન પડસાળા દ્વારા સેવાભાવથી ગામડાઓમાં જો કોઈના ઘરમાં કે આસપાસ સર્પ દેખાય તો તેઓ પોતે જ તેનું રેસ્ક્યુ કરી સલામત રીતે ખોલી જગ્યાએ છોડે છે। તેમને આ સેવાકીય પ્રવૃત્તિથી નાગરિકોમાં સર્પ પ્રત્યેનો ભય ઓછો થાય છે અને તેઓ જાગૃત બને છે। લુણીધાર પ્રાથમિક શાળાના આ પ્રકારના જ્ઞાનવર્ધક કાર્યક્રમથી બાળકોને કુદરત અને દુનિયા વિશે વધુ જાણવાની તક મળી છે અને અશ્વિનભાઈ પડસાળાની સેવાઓ માટે શાળા પરિવાર તથા ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો। સ્નેક સ્ટેડિયમ દ્વારા અમે એક લુણીધાર ગામ પ્રાથમિક શાળામાં સર્પોને બાળકોને માહિતી આપવા આવેલા હતા। એક કોમન ટ્રીટમેન્ટ સ્નેક જેના ગુજરાતીમાં રૂસુંદર તરીકે ઓળખવામાં આવે છે, સર્પને માહિતી આપી અને ઝેરી છે બિનઝેરી છે કરડે તો શું કરવું ન કરવું તે બધી માહિતી આપી। ધન્યવાદ। દેસુરભાઈ છે, હું લુણીધાર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજે અમારી શાળાની અંદર અશ્વિનભાઈ પડસાળા જે લુણીધાર ગામની અંદર સાપ પકડવાનું કામ કરે છે, જે આજે રૂપસુંદરી નામનો સાપ પકડી અને અમારી શાળાના બાળકોને એની માહિતી આપવા માટે આવ્યા હતા। તેમણે ખૂબ સરસ માહિતી આપી। રૂપસુંદરી સાપ જે છે એ ખૂબ જ સુંદર ડિઝાઇનવાળો હોય છે અને તે બિનઝેરી સાપ છે, તેને કરડવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી। એ સિવાય એને ઝેરી સાપ અથવા તો ઝેરી સાપ કરડે કે ન કરડે, બિનઝેરી સાપ કરડે ત્યારે શું શું પરેજી રાખવી તેની ખૂબ સુંદર માહિતી અમને આપેલી છે। તેમનો ખૂબ ખૂબ આભાર।